દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. હા, ચડવી દીધો બ્લોગ ચાલુ કર્યો ને તો આ ખૂટિયા ભાગી ગયો તો ને ગાવું જો દેખાય ઓલા પણ ઠીક છે. ખૂટિયા ભાગી ગયો તો લઈને હાલા દઈશ આપણે ગાવું પાસે. વિશાલનો ખૂટિયો આને લીધો મેહુલભાઈ આપણી આજે છે ને તો હા ચડી દીધો માંડ અંબાવો. અમે બી ભેગા છીએ અક્ષરામાં અને વરસાદ કાલે આવ્યો હતો. આવું ઢગ છે. કાલે વરસાદ આવ્યો હતો પણ સાટા આવ્યા હતા. બહુ કંઈ નહોતું આવ્યો એટલો બધો ખાસ. અત્યારે જોવો તમે. ચલો હમણાં ગાવું પાસે જઈને તમને મળાવો. ઓલી સાઈડ ગાડવાળા બકરાવાળા ને ગાડવાળા બધા બેઠા છે હજી. આપણે અહીંયા બેહારવાના જ છે 3 વાગ્યા લગી. કંઈ નહીં 2 વાગી જાય ઘણું થઈ જાય એટલું. તો ચલો કન્ટિન્યુ રહીશું વ્લોગમાં. તો મિત્રો આપણે જો ખૂટિયો માંડ્યો પોળવા સરવા માંડ્યો. આપણી ગાવું હાર નગર તો સરતો નહોતો, ધોડા ધોડ કરતો હતો એવું બધું ભાગી જતો જ વિશાલની ગાવું હારે. અને થોડીક ગાવું આમ માર્ગે વહી ગઈ એટલી ઊભી હું પોળી છે ને પોળવા દેવી તો હાલી જાય. ખૂટ્યો નહીં ભાગે હવે તો મીંડો સરવા. તો ચલો આમાં ધ્યાન રાખીને હાલવું પડે એમ છે. વિસા ખુસા ને અડી જાય. તો ચલો ઓલા ભાઈ પાસે જઈને મોર જાવી આપણે. મોર તો નહીં ઘડી વાળા એ ઊભા રહીને પછી મોર જાવી. તો ચલો કન્ટિન્યુ. ઓલા ભાઈ મેહુલભાઈ કે તું પાછળ રહે ગાવુંની ખૂટીઓ ભાગી જાય ને એટલે તું વાહે ઊભો રહે, હું મોયલા આગળ રાખું. એટલે આપણે વાહે હેલા જવી. ગાવું એની રીતે પોળી રાખે અને આગળ રાખે જાય મોયલ કાંઈક ખડબર હોય એ પોળું કરે. આ મગ નાખવાના હે ક્યારે ઉપાડે કોને ખબર. તો મિત્રો એ ભાઈને ફોન આવ્યો મેહુલભાઈને તો કે મોર આવી તો મારે પાલો જોવા જવો છે. તો આપણે મોર આવ્યા, ગૌને અકલ રાખી અને અહીંયા પાલો જો અહીંયા જ ગયો. વાઈડની ઓલી બાજુ ખેતર છે, ખેતરમાં વસો ઢગલો પડ્યો. વરસાદ આવ્યો પલ્લી નહીં ગયો હોય પાલો તો જો સુઈ જોવા તો તમને બતાવું. અહીંથી દેખાય તો ઢગલો હમણાં જોવું દેખાય તો તમને બતાવું. અને અહીંયા જો મગના ડોરા કહો કે ખવડાવી દીધેલા છે પડ્યા હારા જોરિયા આંકડાની ઓલી બાજુ. ઢગલો તો દેખાતો નથી હજી. આ જો દેખાય ઢાંકી દીધેલો છે થોડની વિશ્વ જ દેખાય. પાછો હાલ્યો આવે છે મેહુલભાઈ. રાખ્યો ન રાખ્યો કોનો અડધો પલ્લી ગયો છે અહીંથી દેખાય છે એટલો. તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અને આપણી ગયું એવો ખડ ખાઈ ઓલા પડે. થોડાક મગ મળ્યા હતા, થોડું ખડ મળ્યું અને આવું પોળા રહે ને તો બહુ થઈ જાય. ખાલી બપોર પડી જાય ને બસ એટલું અમારે બસ. પછી બહુ જાજુ નથી જોતું. બહુ જાજુ ખડ મળી જાય ને તો ખૂટે નહીં ગાવું છે એટલે કાંઈ જોતું નહીં. ખાલી બપોર પડી જાય ને એટલામાં છેલ્લામાં તોય ઘણું છે. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો આઈડિયા મળી ગયું છે આપણે શું કહેવાય આને ફોતરી મગની. ફોતરી હાવ ઓલી કાઢી નાખી હોય ને મગ કાઢી નાખે પછી ફોતરી વધી નાખી છે એ ખાય છે. અહીંયા ખાડામાં પોળા છે ને એવું બધું છે માર્ગે. અને ઓલા ભાઈ જામ હજી આકલ જ રાખે છે. એને આકલ રાખવાનું આપણે મોર અહીંયા મોરમાં ઉપર ઊભું રહેવાનું. બધી તાર જ હોય તોય ઘરી જાય. વાસડું હોય ને મોઢા લાંબા કરે તો ઘરવા નહીં દેવાના. તો ચલો કન્ટિન્યુ. થોડુંક બોલવામાં ઓલું કહેવા આવે છે જરાક કારણ કે ખૂટિયા વાંહે જોડ્યો ને એમાં. હા ઓલા ભાઈ હાથ પાડે છે. ઓલા ભાઈ પાકા કેટલા મોર આગળ રાખી દે ને આપણને કે તમે ઉપર આવેલો એટલે ગારો પગમાં. જો ગારો બહુ જ છે અહીંયા ઘરી ન જાય એટલે. નકર તો એ જ ભાઈ ઉપર હોય આપણને કે આકલ રાખવાનું. નકર આકલ રાખવામાં બહુ ભીં પડી જાય. ભીં જ મારે ગાવું જોડવા એટલે તો આપણે ઘડીક વાર ઉપર જવી પછી હેઠેથી બધા પાણા ઘા કરીશું ઉપર ચડે તો. નકર ઉપર કાંઈ ચડે નહીં એટલે તો હજી ખાય છે ફોતરી મગની. ખાવા નથી દેવી લેવી ને અહીંથી એમ પાછા ઘરે જાય ને લેવા ગયા જવા પછી બહુ આઘા વયા ગયા. ઓલા ઝાડવે ઠેઠ વયા ગયા.
તગડવી મિત્રો અહીંયા મિત્રો મારા પૂરો થઈ જાય જોઈ લો. ત્યાં લગી આવવા દીધી ઘઉં. હવે અહીંથી આમ પાછી વાળવાની છે. અમે જાય છે પણ ન્યાય થોડેક લગી ઓલું ઓવડી દેખાય ત્યાં લગી જ છે. એવું બધું છે. ઓલા ભાઈ જો પાછી મારે એવું છે. આપણે અહીં શેઢે ઊભા ચેઢા કરી જાય આ ઘઉં. મિત્રો આપણે ઓલા સેલામાંથી હું મેહુલભાઈ બે બહાર આવ્યા પછી ઘઉં બેહાડી દીધી સેલા પાસે. ત્યાં એક ભૂલ્યું છે ને ત્યાં બેહાડી દીધી. અને અત્યારે આપણે હાલતા થયા ગાયું લઈને જોઈ લો. આ વિશાલભાઈની ઘઉં રેવી ગઈ. કેટલી ઘઉં લાગે જોઈ લો. કમેન્ટ કરો કેટલી લાગે. વિશાલની એટલે 50 થાય અને મારી બેયની થાય. મેહુલભાઈ તો હજી કે મારે રોકાવું છે કે ઊભા રાખવા. એને ઊભા રાખ્યા છે ત્યાં. ને હવે 4 વાગ્યા એટલે આપણે હાલવા દીધા. ઘરે નીણ બીણ ખાઈ લે ને તો કાંક દૂધ આવી છે. ને હું આવીશ નીણ નહીં ખાય તો ભૂખ્યા હતા આખો દિવસ હજી તો. હવે ઘરે જઈને નીણ નાખીશું. ને વિશાલભાઈ ઘઉં લીધી ને તમને બતાવું. જો મોર આવે ને એટલે બતાવું. બધાય જરસા એકારે મોર આવી છે. હાથે હાથ છે. 8 લીધા પણ 7 જ આમાં છે ઘઉંમાં. એટલે તમને મોર આવે ને બતાવું. તો ચલો કન્ટિન્યુ રહીજો. આગળ આવશે મોર ઘઉં. આપણે હેલા જઈએ ઘરે. જો ગારો જોવો કેવો છે. ના જો ગાડીઓવાળા ગરમી એવી થાય અને તડકો એવો પડે. આકરી તડકી બહુ પડે. અને ગરમી એટલી તમે વાત પૂછોમાં એવી ગરમી થાય. હવે ઘરે જઈને ખાઈ લેવી. આપણે ભૂખ્યા 4 વાગ્યા લગી ભૂખ્યા રહ્યા. કાંઈ વાંધો નહીં. ને હવે ઘરે જઈને ગાવું બાંધીને ખાઈ પીને ઘડીક વાર સૂઈ જાવ. બીજું શું. તો ચલો કન્ટિન્યુ તમને બતાવી છે પણ વાહે રહી ગઈ ગાવું. મોરે આવે છે. મોરે દાલી આવતી મોરે દાલી આવતી હતી પણ વાહે રહી ગઈ. કાંઈ વાંધો નહીં. આગળ તમને બતાવું મોર આવે ને એટલે. જો આવી આ ગાઉ જર્સી લીધી. અહીંથી જોવા મળો તો આ બધી હારે રહી ને ધડી જાય બધી. એટલી છે મારું ઓળગીને પાછળ રહી. એટલી 7 ગાઉ છે. હાથે હાથ એક ઘરે છે 8. એ બતાવી બધી.